આખો દળ. દળ વિશે 2 માર્ક્સની મોસ્ટ એમપી ટૂંકમાં પૂછાઈ શકે વિદ્યાર્થીઓ. તે દળ વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે સિમ્પલી જ્યારે હોય ત્યારે એકબીજા જોડે વાત કરતા હોઈએ છીએ કે તારું દળ કેટલું, કે તારું વજન કેટલું, બરાબર. પણ વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું છે કે દળ અને વજન બે અલગ અલગ રાશિઓ છે. કોઈ પણ વસ્તુનું દળ એનું વજન ના કહી શકાય, જો કોઈ પણ વસ્તુનું વજન એનું દળ ના કહી શકાય. દળ અને વજન વચ્ચે બહુ મોટો તફાવત છે. એ તફાવત અત્યારે આપણે ભણીશું. પહેલા આપણે દળ વિશે ટૂંકમાં જ ભણીશું, પછી આપણે વજન વિશે ટૂંકમાં જ ભણીશું અને પછી બંનેનો તફાવત જોઈ લઈશું, બરાબર. ચલો વિદ્યાર્થીઓ જોઈએ દળ એટલે શું. તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, કોઈ પણ પદાર્થ હોય તે પદાર્થની અંદર જે દ્રવ્યનો જથ્થો રહેલો હોય એને એનું શું કહે છે, દળ કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. ધારો કે હું એવું કહું કે હું 50 કિલો ભરે છું, 50 કિલો ભરે છું, તો હું શું બોલી 50 કિલો, 50 કિલો એ મેં મારું દળ બોલી, દળ, બરાબર. મારી અંદર જે દ્રવ્યનો જથ્થો રહેલો છે એનું દળ કેટલું છે કે 50 કિલો છે, બરાબર. એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. દળને ઇંગ્લિશમાં કહેવાય માસ. એટલા માટે એને એમ વડે દર્શાવાય છે, એમ. દળને શેના વડે દર્શાવાશે, એમ વડે, એમ ફોર માસ, બરાબર. ચલો તેનો એસઆઈ એકમ શું થશે, તો કે તેનો એસઆઈ એકમ થશે કેજી. હમણાં જ મેં કહ્યું કે મારું દળ 50 કિલો છે, એટલે દળ આપણે શેમાં માપીએ છીએ, કેજીમાં માપીએ છીએ. તમે શાકભાજી લેવા જાઓ તો તમે એવું કહો છો કે 500 ગ્રામ ટામેટા આપો, અથવા 200 ગ્રામ બટાકા આપો, ગમે તે કહો છો, બરાબર. તો એ ગ્રામ છે, કેજી છે, બરાબર. એ બધા શું છે તો કે દળના એકમો છે, દળના એકમો છે. એટલે આપણે સાદી ભૌતિક તુલા વડે તમે દુકાનમાં ગયા હોય તો તમે 500 ગ્રામના બાજુ બાટ મૂકીને આ બાજુમાં બટાકા મૂકશે, તે જે 500 ગ્રામનો બાટ મૂકીને જે માપ કર્યું એ માપ શું કર્યું તો કે પદાર્થનું દળ શોધ્યું. શું શોધ્યું, પદાર્થનું દળ શોધ્યું, બરાબર. તો જો આપણે જે આગળનું પોઈન્ટ વાંચીએ તેને સાદી તુલા વડે મપાય છે. એટલે કોઈ પણ પદાર્થનું દળ માપવું હોય તો સાદા ત્રાજવા કે તુલા આવે છે, હવે ઇલેક્ટ્રિક નીકળ્યા છે, બરાબર. તો એના પરથી આપણે પદાર્થનું દળ માપી શકીએ. પછી આગળ શું કહે છે, પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. જેટલું એ પદાર્થનું જડત્વ વધારે, જડત્વ આપણે આને પહેલાના ચેપ્ટરમાં ભણી ગયા, બરાબર. ન્યૂટનની ગતિના નિયમો એમાં ભણી ગયા આપણે કે જે પદાર્થનું જડત્વ વધારે એ પદાર્થનું દળ વધારે. જડત્વ એટલે શું, કે જડત્વ એટલે ફેરફારનો વિરોધ, ફેરફારનો વિરોધ, બરાબર. તો પદાર્થનું દળ તેના જડત્વનું માપન છે. જેનું દળ વધારે તેનું જડત્વ વધારે. જે પદાર્થનું દળ વધારે હશે એનું જડત્વ કેવું હશે, વધારે હશે, બરાબર. ચાલો એના પછી શું કહે છે, પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. કોઈ પણ જેમ કે તમે 1 કિલોનો બાટ લઈને ગયા તો 1 કિલોનો બાટ તમે અમેરિકામાં લઈને જાઓ, ઇંગ્લેન્ડ લઈને જાઓ કે ઇન્ડિયામાં લઈને આવો કે ગમે ત્યાં અંતરિક્ષમાં પણ લઈ જાઓ તો 1 કિલોનો બાટ એ 1 કિલોનો બાટ જ રહેશે. 1 કિલોનો જે બાટ હોય એ 1 કિલોનો જ રહેશે, એની વેલ્યુ ચેન્જ થાય નહીં. પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે અંતરિક્ષમાં હોય, બરાબર. પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે અંતરિક્ષમાં હોય, ગમે ત્યાં જાઓ પદાર્થનું દળ કેવું રહેશે, અચળ રહેશે. દળ ક્યારેય બદલાતું નથી. પછી શું કહે છે, પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો પણ તેનું દળ બદલાતું નથી. પદાર્થનું દળ ક્યારેય બદલાય નહીં. આ હું શું કામ ડિટેલમાં બોલું છું, કેમ કે દળ ખબર પડશે તો તમને વજન ખબર પડશે, એટલા માટે, બરાબર. ચલો તો દળ એકવાર ફરીથી જોઈ લઈએ છોકરાઓ. પહેલા પહેલી દળની વ્યાખ્યા લખવાની. દળ એટલે શું તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું શું કહે છે, દળ કહે છે. દળને ઇંગ્લિશમાં કહેવાય માસ, એટલે એને એમ વડે દર્શાવાય છે. તેનો એસઆઈ એકમ થશે કેજી. તેને સાદી ભૌતિક તુલા વડે માપી શકાય છે. પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે. જે પદાર્થનું જડત્વ વધારે પદાર્થનું દળ વધારે થશે. પછી દળ કોઈ પણ જગ્યાએ બદલાતું નથી. પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે અંતરિક્ષમાં હોય, પદાર્થનું દળ એનું એ જ રહેશે. પછી પદાર્થ જો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ, ધારો કે 500 ગ્રામ ટામેટા આપણે અહીંયાથી અમેરિકા લઈ ગયા, 500 ગ્રામ ટામેટા આપણે અહીંથી અમેરિકા લઈ ગયા તો પણ અમેરિકામાં ટામેટા 500 ગ્રામ જ લેવાના છે, ઓછા થવાના નથી, બરાબર. આપણને શું કહે છે, પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો પણ તેનું દળ બદલાતું નથી વિદ્યાર્થીઓ, બરાબર. તો દળ વિશેનો કોન્સેપ્ટ પૂરો થયો. હવે આપણે વજન વિશે કોન્સેપ્ટ જોઈએ. વજન શું કહે છે,
તો કે દળ કરતા વજન એ અલગ વસ્તુ છે. કેવી રીતે જોઈએ તો કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. મેં તમને કહ્યું તો વિદ્યાર્થીઓ ગુરુત્વાકર્ષણ બળ શું છે તો કે જ્યારે આપણે કોઈ પદાર્થને ફેંકીએ કોઈ ઊંચાઈએ તો પદાર્થ હંમેશા નીચે તરફ જશે. તો નીચે તરફ કેમ ગયો તો કે પૃથ્વી દરેક પદાર્થ પર પોતાનું ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તે પૃથ્વી જે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એ પદાર્થ પર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ પદાર્થ પર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ ગુરુત્વાકર્ષણ બળને એ પદાર્થનું શું કહે છે વજન કહે છે. બરાબર. વજનને ઇંગ્લિશમાં કહેવાય વેઇટ એટલે એને w વડે દર્શાવીએ છીએ. દળને ઇંગ્લિશમાં કહેવાય માસ, વજનને ઇંગ્લિશમાં કહેવાય વેઇટ. બરાબર. તો આપણે વેઇટ માપીએ છીએ. તે વેઇટ માપીએ છીએ ખરેખર આપણે શું માપીએ છીએ તો કે ચાલો આપણે તમારું વજન માપીએ તો એ વજન નથી માપતા, એ આપણે શું માપીએ છીએ દળ માપીએ છીએ. વજન ક્યારે મળશે તો કે દળ હોય ને દળ એના ગુણ્યા ગુરુત્વ પ્રવેગ કરીએ ત્યારે. બરાબર. તમે જ્યારે કાંટા પર ઊભા હો વજન કાંટા પર ઊભા હો તો તમને એવું કે ચાલો આપણે વજન માપીએ તો તમે વજન નથી માપ્યું, એ તમે ખાલી તમારું દળ માપ્યું છે. એ દળના ગુણ્યા તમારે ગુરુત્વ પ્રવેગ કરવો પડે તો તમને તમારું વજન મળે. બરાબર. એટલે સિમ્પલી આપણે જ્યારે પણ માપીએ છીએ ત્યારે આપણે આપણું દળ માપીએ છીએ, આપણું વજન માપતા નથી. જો આગળ શું કહે છે પદાર્થનું વજન એ પદાર્થના દળ અને જે તે સ્થાને ગુરુત્વ પ્રવેગ ના મૂલ્ય પર આધાર રાખે છે. બરાબર. એટલે વજન એટલે શું વિદ્યાર્થીઓ તો વજન એટલે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. તમે વજન કાંટા પર ઊભા રહ્યા અને તમારું વજન આવ્યો 20 કિલો. બરાબર. તે 20 કિલો છે ને તમારું દળ છે. દળ કેટલું આવ્યું તો કે 20 કિલો ગુણ્યા તમારે શું કરવું પડે ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગની વેલ્યુ આપણને ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. 9.8 લો કે નિયરલી 10 લઈ લો તો પણ ચાલે. તો ચાલો કામ કરીએ નિયરલી 10 લઈ લઈએ તો ગુણ્યા 10 કરીએ તો 20 દાન 200. તો તમારું વજન કેટલું આવ્યું કહેવાય 200. વજન કેટલું આવ્યું કહેવાય 200 આવ્યું કહેવાય. બરાબર. પણ વજન છે ને એક પ્રકારનું બળ જ છે. જો તમને દેખાય છે ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર. એટલે વજન એક પ્રકારનું બળ જ છે અને બળનું એકમ આપણને ખબર છે ન્યૂટન. એટલે વજન શું લખાય છે કે 200 ન્યૂટન. એટલે જો કોઈ પદાર્થનું દળ 20 કિલો હોય તો એનું વજન કેટલું થાય તો કે ગુણ્યા 10 કરી દેવાના એટલે 20 દાન 200. બરાબર. 20 દાન 200 એટલે એનું વજન થઈ ગયું 200 ન્યૂટન. બરાબર વિદ્યાર્થીઓ. તો ફરીથી આપણે એકવાર જોઈએ વજન એટલે શું તેની પહેલા પેલી વ્યાખ્યા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. તેની સંજ્ઞા શું છે તો કે w ફોર વેઇટ. પછી શું કહે છે વજન એ પદાર્થના દળ અને જે તે સ્થાને ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે છે. વજન અને ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે છે. આથી દળ અને ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર વજન એ કોની પર આધાર રાખે છે તો કે દળ અને ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર. તો વજનને આપણે w વડે દર્શાવીએ તો w બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. તો દળને આપણે m વડે દર્શાવીએ છીએ. બરાબર. અને ગુરુત્વ પ્રવેગને સ્મોલ g વડે દર્શાવીએ છીએ. તો w બરાબર શું થઈ ગયા mg. બરાબર. પછી શું કહે છે કે વજન એ g ના મૂલ્ય પર આધાર રાખે છે. વજન એ g ના મૂલ્ય પર આધારિત છે. એટલે કે આપણે અહીંયા આગળ જોયું છોકરાઓ કે w બરાબર mg. પણ m એટલે તો દળ અને દળ કોઈ પણ સ્થાને બદલાય નહીં. દળ એનું એ જ રહે. તો બદલાય કોણ g. હવે g બદલાય g એટલે ગુરુત્વ પ્રવેગ. g બદલાય એટલે વજન શું થશે બદલાશે. એટલે વજન કોની પર આધારિત છે તો કે g પર આધારિત છે. બરાબર. જોઈએ પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈએ જઈએ તેમ g નું મૂલ્ય ઘટે છે. આ એટલે તમારે યાદ રાખવાની છે છોકરાઓ. આ આપણી પૃથ્વી છે. ધારો કે આ આપણી પૃથ્વી છે. આ એની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ g નું મૂલ્ય શું થાય છે ઘટે છે. તો જો અહીંયા w બરાબર mg હતું. w બરાબર mg. g નું મૂલ્ય ઘટે છે. આ રહ્યું g નું મૂલ્ય.
g નું મૂલ્ય ઘટે છે તો આ બંને સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે એટલે w નું મૂલ્ય પણ શું થશે? ઘટશે. એટલે વજન કેવું લાગશે આપણને? ઓછું લાગશે. બરાબર. જો કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં ગયું હોય, કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં ગયો તો અંતરિક્ષમાં એનું વજન માપીએ, તેનું વજન કેવું થઈ જશે? અંતરિક્ષમાં એનું વજન પૃથ્વી પરના વજન કરતાં ઓછું થશે. બરાબર. કેમ? કેમ કે આપણે જેમ જેમ પૃથ્વીની સપાટીથી દૂર જઈએ છીએ એમ g નું મૂલ્ય, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેમ ઘટતું હશે? કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ દૂર જઈએ એમ પૃથ્વીનું આકર્ષણ બળ કેવું થતું જાય? ઓછું થતું જાય. એક સિમ્પલ લોજિક આપણે વિચારીએ છોકરાઓ. ચુંબક છે, આ ચુંબક, તો ચુંબકની આસપાસના વિસ્તારમાં ચુંબકીય બળ વધારે લાગે, આકર્ષણ બળ વધારે લાગે. હવે ચુંબક કઈ છે, ખીલી છે, કઈ મૂકી હોય તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગે? ના લાગે. સેમ એ રીતે અહીંયા આગળ આ પૃથ્વી છે અને આ અમુક દૂરની વસ્તુ છે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અમુક એરિયા સુધી જ લાગે, અમુક એરિયાની બહાર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે નહીં. અને ગુરુત્વાકર્ષણ બળ ના લાગે એટલે પદાર્થમાં ગુરુત્વ પ્રવેગ ન ઉદ્ભવે, અને ગુરુત્વ પ્રવેગ ન ઉદ્ભવે એટલે પદાર્થનું વજન ઓટોમેટિક કેવું થઈ જશે? ઓછું થઈ જશે. g નું મૂલ્ય ઘટી જશે એટલે વજન કેવું થઈ જશે? ઓછું થઈ જશે. આમ પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ g નું મૂલ્ય શું થાય છે? ઘટે છે. અને g નું મૂલ્ય ઘટે એટલે વજનમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર. પછી આગળ શું કહે છે? આમ કોઈ પણ સ્થળે દળ અચળ રહે છે પણ g ના મૂલ્યમાં ફેરફાર થવાથી વજનમાં ફેરફાર થાય છે. કોઈ પણ સ્થળે આપણે જઈએ, કોઈ પણ સ્થળે, તો કોઈ પણ સ્થળે દળ તો અચળ રહેવાનું છે પણ વજન શું થશે? બદલાશે. હમણાં જ મેં તમને કહ્યું વજન કેમ બદલાશે? g બદલાય છે એટલા માટે, તો વજનમાં ફેરફાર થશે. જો આ ટૂંકનોંધમાં આપણે બે પોઈન્ટ આપણે ઉમેરી શકીએ વિદ્યાર્થીઓ. જો પોઈન્ટ એક આ પ્રમાણે છે, વજન જો તમારે કોઈ પદાર્થનું માપવું હોય તો તમે વજન કેવી રીતે માપશો? કે વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાની જરૂર પડે. તમે પેલો સ્પ્રિંગ કાંટો જોયો હશે, આમ કરીને ઉચકે. તમારા ઘરે પહેલા જૂના જમાનામાં જો બોટલ આવતા હોય, ગેસના બોટલ, તો ગેસના બોટલને આમ એંગલમાં ભરીને ઉચકે અને ઉપર સ્પ્રિંગ કાંટો હોય, એમાં રીડિંગ આવી જાય એટલે ખબર પડી જાય કે પદાર્થનું વજન કેટલું છે. બરાબર. તો સ્પ્રિંગ કાંટાની મદદથી વજન માપી શકાય છે. આ ટૂંકનોંધમાં એક પોઈન્ટ આપણે લખી શકીએ કે સ્પ્રિંગ કાંટાની મદદથી પદાર્થનું વજન માપી શકાય. બરાબર. હજી એક પણ લખો તો આપણે લખી શકીએ કે g નું મૂલ્ય એ દરેક ગ્રહ પર કેવું હોય છે? અલગ અલગ હોય છે. g નું મૂલ્ય દરેક ગ્રહ પર અલગ અલગ હોય એટલે g નું મૂલ્ય દરેક ગ્રહ પર અલગ અલગ હોય એટલે દરેક ગ્રહ પર વજન કેવું હશે? અલગ અલગ હશે. એટલે આપણે શું લખી શકીએ? તો આવું લખાય. જો એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જઈએ તો g નું મૂલ્ય બદલાશે અને g નું મૂલ્ય બદલાય, g નું મૂલ્ય બદલાય તો વજન બદલાય. આપણને ખબર છે. બરાબર. g નું મૂલ્ય બદલાય તો વજન બદલાય આના પરથી. બરાબર. હજુ એક વસ્તુ આપણે લખી શકીએ છોકરાઓ, વજન. તો વજનનો એકમ શું થશે? તો વજન એટલે ગુરુત્વાકર્ષણ બળ જ છે. એટલે હમણાં મેં તમને શીખવાડ્યું કે ગુરુત્વાકર્ષણ બળ એટલે કોઈ પણ બળ હોય તો દરેક બળનો એકમ ન્યૂટન જ થાય. એટલે એનો એકમ શું થશે? તો કે એનો એકમ થશે ન્યૂટન. બરાબર. હજી એક લીટી લખવી તો લખી શકાય કે વિષુવવૃત્ત પર વજન એ ધ્રુવ પ્રદેશ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. પૃથ્વીના જે વિષુવવૃત્તો છે એ વિષુવવૃત્તો પર વજન એ ધ્રુવ પ્રદેશ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. પૃથ્વીના વિષુવવૃત્ત પર વજન એ ધ્રુવ પ્રદેશ કરતાં ઓછું છે. બરાબર વિદ્યાર્થીઓ. તો આપણી 3 માર્ક્સની થિયરી પૂરી થઈ. 3 માર્ક્સની થિયરીમાં આટલા પોઈન્ટ કમ્પલસરી હોવા જોઈએ.
પહેલાથી આપણે જોઈએ પહેલો પોઈન્ટ આપણો કયો હતો તો પહેલો પોઈન્ટ હતો વજન વિશે ટૂંક નોંધ હતી કે વજન વિશે ટૂંક નોંધ હતી એમાં પહેલો પોઈન્ટ આપણે એવું લખ્યું હતું પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે તેને W વડે દર્શાવાય છે વજન એ દળ અને જે તે સ્થાને ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધારિત છે એટલે વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ W બરાબર mg ગુણા લખીએ તો અર્થ લખી શકીએ બરાબર વજન એ g ના મૂલ્ય પર આધારિત છે જેમ જેમ પૃથ્વી સપાટીથી ઊંચે જઈએ એમ એમ g નું મૂલ્ય ઘટે છે અને g નું મૂલ્ય ઘટે છે આથી વજનમાં શું થાય છે ઘટાડો થાય છે બરાબર પરંતુ કોઈ પણ સ્થળે દળ તો કેવું રહે છે અચળ જ રહે છે દળ ક્યારેય બદલાતું નથી દળ અચળ રહે છે પણ g ના મૂલ્યમાં ફેરફાર થાય છે g ના મૂલ્યમાં ફેરફાર થાય છે આથી વજનમાં ફેરફાર થાય છે વજન માપવું હોય તો આપણે શાનો ઉપયોગ કરી શકીએ કે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરી શકીએ પછી તો કે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જઈએ તો g નું મૂલ્ય બદલાય અને g નું મૂલ્ય બદલાય એટલે વજન શું થાય બદલાય વજનનો એકમ શું થશે ન્યૂટન પૃથ્વીના વિષુવવૃત્ત પર વજન એ ધ્રુવ પ્રદેશ કરતાં કેવું હોય છે ઓછું હોય છે વિષુવવૃત્ત પર વજન એ ધ્રુવ પ્રદેશ કરતાં કેવું હશે ઓછું હશે બરાબર વિદ્યાર્થીઓ તો આટલા પોઈન્ટ્સ લખીએ તો આપણને 3 માર્ક્સ મળી જાય વજન વિશેની ટૂંક નોંધ અહીંયા પૂરી થઈ